સાબરકાંઠામાં ભાજપના સ્થાપના દિવસે ભાજપના કાર્યકર્તાઓનો હલ્લાબોલ। પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગર ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓ એકઠા થયા, જેમાં કોંગ્રેસી ઉમેદવાર નહીં ચલેગા, વીડી ઝાલા, હાય હાય જેવા નારા લગાયા હતા। જ્યારથી લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી સાબરકાંઠા સીટ વિવાદોમાં ઘેરાયેલી છે। ભીખાજી દુધાજીની જ્ઞાતિને લઈ પત્રિકા કાંડ સર્જાયો, તેમની ટિકિટ કેન્સલ કરી જ્ઞાતિ જાતિમાં ન માનનારી પાર્ટી ઉતાવળે નિર્ણય લઈ કોંગ્રેસમાંથી આવેલા શોભના બારૈયાને ટિકિટ આપતો તેમનો જાહેરમાં વિરોધ થતો જોવા મળ્યો। જો આ વિરોધને શાંત કરવો હોય તો લોકમુખે એવું ચર્ચા રહી છે કે સાબરકાંઠામાં અત્યાર સુધીમાં ભાજપ 3 વખત સાંસદ આપી ચૂકી છે, ત્યારે અરવલ્લીને ભીખાજી દુધાજી જેવા ભાજપના જમીની કર્મઠ કાર્યકર્તાને 10 દિવસ ફેરવી ટિકિટ ખેંચી લીધી। ભાજપે ફરી એક વખત ભીખાજી માટે વિચાર કરવો રહ્યો તેવી સમર્થકોની પ્રબળ ઈચ્છા ભાજપ બ્રહ્મમાંથી બહાર નહીં આવે તો આ સીટ ગુમાવવાના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે। રિપોર્ટર અજય ભાટિયા। ઉમેદવાર નહીં ચલેગા, કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલેગા, કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલેગા, ઉમેદવાર નહીં ચલેગા, કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલેગા, વીડી ઝાલા હાય હાય, વીડી ઝાલા હાય હાય, કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલેગા, કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલેગા, કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલેગા, કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલેગા।